નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા આવનારા વિડીયો આપ સુધી પહોંચી. હવે મિત્રો, આપણે અગાઉના વિડીયોની અંદર જોયું હતું કે ભારતમાં લિવ એન્ડ રિલેશન. હવે આ બાબતે નામદાર સુપ્રીમ કોર્ટ શું કહેવા માંગે છે, તો મિત્રો જાણીએ તેના વિશે. નામદાર સુપ્રીમ કોર્ટે 6 મુદ્દા પ્રસ્થાપિત કર્યા છે લિવ ઇન રિલેશનશિપ બાબતે, જેની અંદર જોઈએ તો એક, ભારતની સર્વોચ્ચ અદાલતે ચુકાદો આપ્યો છે કે લિવ ઇન સંબંધો ગેરકાયદેસર નથી અને જીવનના અધિકારનો ભાગ છે. લિવ ઇન રિલેશનશિપને પ્રતિબંધિત કરતો કોઈ કાયદો નથી. એટલે કે ભારતની નામદાર સુપ્રીમ કોર્ટ એટલે કે સર્વોચ્ચ અદાલત એવું કહે છે કે લિવ ઇન સંબંધો ગેરકાયદેસર નથી અને તે જીવનના અધિકારનો ભાગ છે. લિવ ઇન રિલેશનશિપને પ્રતિબંધિત એટલે કે ગેરકાયદેસર માની શકાય તેવો કોઈ કાયદો નથી. નામદાર સુપ્રીમ કોર્ટે બીજો મુદ્દો કહ્યો છે કે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે ભારતમાં એવા કોઈ કાયદા નથી કે જે લિવ ઇન રિલેશનશિપ અથવા લગ્ન પહેલાના જાતીય સંબંધોને પ્રતિબંધિત કરે. એટલે કે નામદાર સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે ભારતની અંદર એવો કોઈ કાયદો નથી કે જે લિવ ઇન રિલેશનશિપ અથવા લગ્ન પહેલાના જાતીય સંબંધો એટલે કે વિજાતીય સંબંધો જાતીય સંબંધોને પ્રતિબંધિત કરે તેવો કોઈ કાયદો નથી. 3, જીવનનો અધિકાર. નામદાર સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે ભારતના બંધારણની કલમ 21 એટલે કે કોન્સ્ટિટ્યુશનની કલમ 21 મુજબ સાથે રહેવું એ જીવનનો અધિકાર છે. નામદાર સુપ્રીમ કોર્ટ એવું જણાવે છે કે ભારતના બંધારણની કલમ 21 મુજબ 2 વિજાતીય પાત્રો સાથે રહી શકે તો એ એમને જીવનનો અધિકાર છે એવું નામદાર સુપ્રીમ કોર્ટ પણ જણાવે છે. 4, કાનૂની રક્ષણ. લિવ ઇન પાર્ટનરને કાયદા હેઠળ કાનૂની રક્ષણ હોય છે. લિવ ઇન પાર્ટનરને કાયદા હેઠળ કાનૂની રક્ષણ હોય છે, પરંતુ તેમને વિવાહિત યુગલો જેવા કાનૂની અધિકારો નથી. એટલે કે લિવ ઇન પાર્ટનર સાથે રહેતા હોય તો તેમને કાયદા હેઠળ કાનૂની રક્ષણ હોય મળી શકે. એટલે કે તમે પોલીસ પ્રોટેક્શન માંગો છો કે આ એવું કંઈ લાગે છે તમને, તો તમે પોલીસ પ્રોટેક્શન માંગી શકો છો, તો તમને કાનૂની રક્ષણ મળી શકે છે. પરંતુ તેઓ વિવાહિત યુગલો જેવા એટલે કે પતિ પત્ની તરીકે એટલે કે તમે જે લગ્ન કરેલા હોય અને સાથે રહેતા હોય વિવાહિત યુગલો જેવા કાનૂની અધિકારો નથી. 5, લગ્નની ધારણા. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જો કોઈ પુરુષ અને સ્ત્રી લાંબા ગાળાના સંબંધમાં પતિ પત્નીની જેમ સાથે રહે છે તો ન્યાયતંત્ર માની લે છે કે તેઓ પરિણીત છે. એટલે કોઈ સ્ત્રી અને કોઈ પુરુષ સાથે રહે છે, લાંબા સમયથી સાથે રહેતા હોય તો ન્યાયતંત્ર એવું માની લે છે કે તેઓ પરિણીત છે. 6, માન્યતા માટે માપદંડ. સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે લિવ ઇન રિલેશનશિપને માન્યતા આપવા માટે માપદંડો નક્કી કર્યા છે, જેવા કે સ્વૈચ્છિક સહવાસ, ઘરની વહેંચણી અને બંને પક્ષો અપરિણીત હોવાનો સમાવેશ થાય છે. એટલે કે લિવ ઇન રિલેશનશિપમાં રહેતા લોકો એમની સ્વેચ્છાથી સ્વૈચ્છિક સહવાસ કરે, ઘરની વહેંચણી કરે અને બંને પક્ષો અપરિણીત હોવાનો સમાવેશ પણ થાય છે. તો મિત્રો, નામદાર સુપ્રીમ કોર્ટે આ 6 મહત્વના મુદ્દા પ્રસ્થાપિત કર્યા છે, જેની અંદર લિવ ઇન રિલેશનશિપને પ્રતિબંધિત કરતો કોઈ કાયદો નથી. તેમને
લિવ ઇન રિલેશનશિપ કે લગ્ન પહેલાના કે લિવ ઇન રિલેશનશિપના સેક્સ શારીરિક સંબંધો ને કોઈ પ્રતિબંધિત નથી કરતું. જીવનનો અધિકાર, કાનૂની રક્ષણ, લગ્નની ધારણા અને માન્યતા માટે માપદંડ, આ મહત્વના મુદ્દા નામદાર સુપ્રીમ કોર્ટે પ્રસ્થાપિત કરેલા છે. એટલે મિત્રો, તમે કોઈ વ્યક્તિ સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હોય તો આ 6 મહત્વના મુદ્દા છે તે તમારે ધ્યાને રાખવાના જરૂરી છે. તો તમને કાયદેસર તમને રક્ષણ પણ મળી શકે છે, તમને જીવન જીવવાનો અધિકાર છે, કાનૂની રક્ષણ પણ તમને મળી શકે છે. આ સંબંધિત નામદાર સુપ્રીમ કોર્ટે આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને આ મહત્વના 6 મુદ્દા પ્રસ્થાપિત કરેલા છે. મિત્રો, વિડીયો ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો.